પડશે. આત્મા નિત્ય છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે. શેનો કરતા છે ભાઈ? મારા સુખ અને દુઃખનો કરતા છે. માટે કોઈના ઉપર દોષારોપણ ન કરજો. અમને ખાડામાં ઉતારી દીધા. શું કીધું? અમને ખાડામાં ઉતારી દીધા. બેઠા છે ક્યાં? 7મે માળે. 7મે માળે ફ્લેટમાં રહેનાર વ્યક્તિ એમ કહે છે કે ફલાણા ભાઈ અમને ક્યાં બેઠા છે? હાવ ખોટે ખોટું કહેવાનું, પણ ખાડામાં ઉતારી દીધા એનો અર્થ બીજો છે. આ તો કોડવર્ડ છે. ખાડામાં ઉતાર્યા એટલે મુશ્કેલીમાં મૂકી દીધા. અમારી પાર્ટનરશીપમાં પોતે બધું બગલમાં કરી લીધું ને અમને કોરા કાઠ ઓફિસમાંથી ઉતારી નાખ્યા. એવા ઘણા રોયા કરે છે, ઘણા રોયા કરે છે. ત્યારે તમારી સામે વાત એક ચાલે છે કે ભાઈ બીજો કદાચ નિમિત્ત બને, પણ તારા કર્મો તે બાંધ્યા છે એ તારે ભોગવવાના હોય, બીજાના બાંધેલા તારે ભોગવવાના નથી હોતા. માની લો દીકરાને કેન્સર થયું અને બાપુજી અને બા રોજ રોજ રોયા કરે, રોજ રોજ રોયા કરે, એ દીકરા તારો બીમારી મને મળી જાય, તારો રોગ મને આવી જાય, એ ભગવાન તને જીવતો રાખે અને અમને હવે અસ્પતાલમાં લઈ જાય. કોને કોને જવું છે? આ બધી કહેવાની વાતો છે. અને જો ટ્રાન્સફર કરી નાખે ને તમને દેવાનો વખત આવે તો કોણ દવાખાને જઈને એ બધું સ્વીકાર કરી લેશે? પેલા કમાણી 2 હાથેથી કે છે બિલકુલ નહીં. જો બેટા, આ બધી વાતો છે. દુનિયા સ્વાર્થની સગી છે અને પોતે અને પોતાનું એના સિવાય ત્રીજું કોઈ ઘૂસી શકે એમ નથી. યાદ કરો, આવા કર્મના સિદ્ધાંતો મહાવીરે આપણને ફરમાવ્યા છે. આજે મહાવીર જન્મ વાંચનના સમયે આવી કર્મની વાત એટલા માટે આવે છે કે આ બધી પરુપણા, આ બધો સંદેશ અને આ બધા આદેશો ભગવાન મહાવીરના છે. જો એને પકડી રાખશું, એને સમજી રાખશું, એને વધાવી રાખશું, અંતરમાં એને ભરી દેશું અને સમયે સમયનો પ્રયોગ કરશો તો આ જીવતર અમર થઈ જશે, આ જીવતર પાવન થઈ જશે અને આ જીવતર એક દિવસે મહાસિદ્ધિના સુખને પામી જશે. મહાવીર 27 ભવની અંદરમાં અલગ 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 પ્રકારે અલગ અલગ યોનિઓમાં થયા અને અનેક પ્રકારના કર્મોના સારા માઠા શુભ અશુભ પરને ભોગવતા ગયા. આ મહાવીરનો આત્મા 10મા દેવલોકમાં ગયો છે, પ્રાણત નામના દેવલોકમાં ગયો છે. કેટલું 20 સાગરોપમનો એમનું આયુષ છે. કેટલું આયુષ્ય? 20 સાગરોપમનું આયુષ છે. ભાઈ 20 સાગરોપમ એટલે હું? આ કોણ સમજે? સાગરોપમ હું ને પલ્યોપમ હું. સાગરોપમનો સીધો અર્થ છે કે એક સાગરમાં પાણીના બુંદ કેટલા? એક સાગરમાં પાણીના જેટલા ટીપા એટલા વરસ. એને કહેવાય સાગર. મારી સીધી સમજમાં હો, પણ જ્ઞાનની વાતોમાં તો બીજો ગણતરીનો આંક છે. પણ સીધી સાદી વાતને પકડવા માટે એક સાગરના બુંદ એને એક સાગરોપમ, એનાથી 2 સાગર 3 સાગર. મહાવીર કેટલા સાગર? 20 સાગરોપમની સ્થિતિમાં 10મા દેવલોકમાં રહ્યા. પણ જેના સમય ખૂટતા જાય છે, સમય ચાલતો જાય છે, સૂર્યનારાયણ ફરતા જાય છે, એને વર્ષો કપાતા કપાતા આ બેઠેલા નારાયણ કોણ? મહાવીરનો આત્મા એ ત્યાંથી ચવી અને આ પૃથ્વી ઉપર આવવાને તૈયાર થયો છે. પણ કોને ઘરે જવું? મહાવીર આ ભૂમિ ઉપર ઉતરવાના છે. જવું કોને ઘરે? હવ બોલાવે કે અમારા દીકરા મહાવીર થઈ જાય, અમારા દીકરા રતિલાલજી મહારાજ થઈ જાય, અમારા દીકરા જનક મુનિ થઈ જાય, અમારા દીકરા ગુલાબબાઈ સ્વામી, દીકરા નહીં, અમારી દીકરી ગુલાબબાઈ સ્વામી થઈ જાય, અમારી દીકરી લીલમબાઈ સ્વામી થઈ જાય. એમ નામ કઈ થઈ જતા હશે? ક્યારે થાય? એ બેનો ક્યારે થાય? એ લખાવીને આવ્યા હોય તો થાય. લખાવીને આવવું એનો અર્થ કોઈ મ્યુનિસિપાલિટી ઓફિસમાં નહીં. આ લખાવાનો અર્થ એ છે કે પોતે પુણ્યને ઉપાર્જન કર્યું હોય અને સ્ટોકમાં લઈને આવ્યા હોય તો થાય. એટલે જ અહીંની વાતમાં એ છે કે આ મહાવીરને પોતાના ગર્ભમાં ધારણ કરી શકે એવી યોગ્ય માતા કોણ? આ લાખો નહીં કરોડો માતાઓમાં એવી ભાગશાળી એક જ માતા હોય કે જે તીર્થંકર જેવી ઉત્તમ આત્માને પોતાના ગર્ભની અંદર
પુત્ર તરીકે સાચવી શકે. એ સમયમાં, મહાવીરના સમયમાં આ પૃથ્વી ઉપરમાં બે માતા એવી હતી. અત્યાર સુધી તો આપણે એક જ ગણના કરીએ છીએ, પણ કોઈ એવું અચ્છેરું થવાનું છે, એવી કોઈ કાળનું પરિવર્તન થવાનું છે કે ભૂમિ પરમાં બે માતા તૈયાર થઈ. ઓલી કે મારા ગર્ભમાં, ના કે મારા ગર્ભમાં, એમ કઈ માગવાથી મળી જાય તો એને મહાન કહેવાય ને. એ જે લતામાં રહેતા હતા એને કહેવાય છે મહાન કુંડ. તો ત્યાં એક ઋષભદત્ત નામના બ્રાહ્મણ હતા, બહુ શક્તિવંતા હતા, પૂજા પાઠ વેદ વેદાંતના વગેરેના જાણકાર હતા. એમના ઘરમાં કોણ હતા? દેવાનંદા હતા, શેઠાણી નહીં. આ બ્રાહ્મણ ઘરના એક પત્ની હતા, બહુ ધર્મપરાયણ હતા અને બહુ વલ્લભ હતા, સૌને પ્રિય થાય એવા હતા અને ઘણા યોગ્ય અને ગુણવાળા હતા. એમના ઉદરમાં મહાવીરનો કોઈ પૂર્વજન્મનો ઋણાનુબંધ, એટલે મહાવીરનો આત્મા સ્વર્ગમાંથી ચડી અને આ માતા રાત્રિના આનંદથી, શાંતિથી અને સમાધિથી સુતા હતા. એ સમયમાં પ્રવેશ કરી જાય છે અને જ્યારે આ મહાવીરનો આત્મા પ્રવેશ કરી જાય છે ત્યારે માતાને શું આવે છે? સ્વપ્ન આવે છે. પણ આ સ્વપ્ન કેવા હતા? આ સ્વપ્ન 14 જેને આપણે સમજ્યા છીએ કેવા હતા કે સ્વપ્ન તો આ મુખમાં જાય, પણ આ માતાજીને સ્વપ્નો કેવા આવ્યા? મુખમાંથી નીકળતા જાય છે, મુકળતા જાય છે. એટલે જે કંઈ ભાવિ ના ઉજ્જવળમાં લખ્યું હોય એ બધા સ્વપ્ન આદિની અંદરમાં એના દ્રશ્યો દેખી શકાય અને કલ્પી શકાય. 14 સ્વપ્ન આવ્યા અને માતાએ પૂર્ણ કર્યા અને પોતાની આ સુંદર મજાની સ્થિતિની અંદરમાં પોતાના દિવસો મહાવીરને પોતાના ઉદરમાં રાખી અને પસાર કરે છે. પણ માતા બિચારી ક્યાં જાણે છે કે હું એવી પુણ્યશાળી છું કે મારા ગર્ભમાં આવો ઉત્તમ જીવ આવ્યો છે. કેટલી રાત્રિ ગઈ? 82 રાત્રિ ગઈ. એટલે કેટલા મહિના થાય? હજી 3 મહિના પૂરા નહીં. રાત્રિ કહેવાનો અર્થ કે જ્યાં રાત હોય તેની પેલા દિવસ તો આવી ગયો હોય, એટલે રાત્રિ એમાં ગણાય છે કે રાત્રિની સાથે પૂર્વમાં દિવસ આવી ગયો. 82 રાત્રિનો સમય મહાવીરની મંગલ આત્માએ માતા દેવાનંદાની કુક્ષીમાં પસાર કરી દીધા. એનો ઋણાનુબંધ પૂરો થવાનો છે. અને આ જગતની વલ્લભા માતા ત્રિશિલાના અંતરમાં એવી કોઈ પુણ્યની રાશિ પ્રગટ થઈ રહી છે અને કોઈ કર્મના યોગ સમજી લો અને પૂર્વ જન્મમાં કરેલા એવા કર્મનું કોઈ ફળ સમજી લો કે આ દેવાનંદાની કુક્ષીમાં રહેલો આત્મા ત્યાંથી નીકળી અને મહામાતા ત્રિશિલાની કુક્ષીમાં જવાની યોગ્યતાને પામી ગયો. આ શ્વેતાંબરોની માન્યતા છે, આ સ્થાનકવાસીની માન્યતા છે. ઘણા લોકો એમ કહી દે છે અરે શ્વેતાંબરોમાં કોઈ કિંમત નહીં, ભગવાનને 2 બાપનો માને છે, એને 2 માનો માને છે. ભાઈ આ તો ઋણાનુબંધ છે. 2 બાપ અને 2 માં એ કોઈ દુગંછાનું કામ નથી અને કોઈ ધિકારનું કામ નથી. આવી ઘટનાઓ પૂર્વમાં એક વાર ઘટી નહીં, ઘણી વાર ઘટી છે. સુલસાના પુત્રો, પછી બીજા પુત્રો, એવી ઘણાના આ જીવન ચરિત્રોમાં આવી બધી વાર્તાઓ અને કથાઓના સર્જન થયા છે. અને આજનું વિજ્ઞાન તો અને આજની સર્જરી તો કરી બતાવે છે કે આ હાડ કાઢીને બીજું બેહાડી દે. અને આજની શું તમને વાત કરવી કે માના ઉદર સિવાય પણ ટ્યુબની અંદરમાંથી દેવી તૈયાર થાય છે, બાળક તૈયાર થાય છે. આ વિજ્ઞાન ક્યાં સુધી ગયું? એટલે આવો કોઈ સંદેશ નથી કે આ માતાના ઉદરમાંથી આ બાળકને લઈ અને બીજા માતાના બાળક પેટમાં રાખી શકે. એ હવે આ કાળમાં શંકાને કોઈ સ્થાન નથી. જ્યારે આવો સમય આવ્યો એટલે ઇન્દ્ર મહારાજ હરણગમેશી દેવતાઓને હુકમ કરે છે અને એની આજ્ઞા લઈ અને આ પૃથ્વી ઉપરમાં વૈશાલી નગરીમાં પ્રવેશ કરી મહાન કુંડમાં આવી અને માતા સુતેલા છે. કોણ? દેવાનંદા સુતેલા છે. એના ઉપર એક નિદ્રા મૂકે છે. કઈ નિદ્રા? અવસ્થાપીની, અવસર્પિણી નહીં, અવસ્થાપીની નિદ્રા. જેને આપણે કહીને ઓપરેશન કરવું એને શું મૂકવું જોઈએ? ક્લોરોફોર્મ. એટલે શું થઈ જાય? ઊંઘ આવી જાય, ઊંઘ આવી જાય. અને માતા એ નિદ્રામાં પડી ગયા. અને આ હરણગમેશી દેવતાઓ જાણે મોટા સર્જરીના નિષ્ણાત એ આવી અને માતાના
પાસે આવી હાથ જોડ્યા, પગે લાગ્યા, માફ કરજો એવું બધું કઈ શિષ્ટાચારથી અને આ ગર્ભ અંદરમાં હતો એને એમાંથી લઈ અને ક્યાં લઈ જાય છે? આજ વૈશાલી નગરીના રાજા કોણ? જેના ક્ષત્રિય કુંડ, એક વાસને ક્ષત્રિય કુંડ કહેવાય ને એક વાસને મહાન કુંડ કહેવાય, પણ એમને ગરાસ હતો. જે આજની પ્રધાનગીરી છે, લોકશાહી એ જમાનામાં પણ ચાલતી અને ગણતંત્ર રાજ્ય એ જમાનામાં પણ હતું. જે રાજ્યમાં આપણે જીવીએ છીએ ત્યારે એક એક ખાતું અને એક એક કાર્ય એક એકને સોંપવામાં આવ્યું હોય તો જેમ આજે પ્રધાન કહેવાય હમણાં આવે છે ને, એ કોણ કહેવાય? ગુજરાતના રાજા જ કહેવાય. બીજું શું કહેવાય? ગરા એની પાસે છે અને એ જે કરે એ જ બધું થાય છે. એમ એ જમાનામાં પણ આવું જ ગણતંત્ર ચાલતું હતું અને એ પણ એક શક્તિના સ્વામી એવા કોણ હતા? સિદ્ધાર્થ મહારાજ. અને આ ક્ષત્રિયાની માતા ત્રિશલા એની કુક્ષીની અંદરમાં આ મહા પવિત્ર અને જગતનો નાથ અને જગત જેના શરણે જાય એવી યોગ્યતા વાળું આ સંતાન જેને આપણે મહાવીરનો આત્મા કહીએ છીએ એને ત્યાં જઈને સ્થાપિત કરે છે. અને આ આવેલો મહાવીરનો આત્મા ત્યાં કેટલા મહિના? 82 રાત. અને બાકીના દિવસો પણ ત્યાં પૂરા કરીને 9.25 મહિના થાય છે. એટલે માતા ભાગ્યવાન બને છે, માતા પુણ્યવાન બને છે, ધરતી રિદ્ધિ સિદ્ધિથી સમૃદ્ધ બને છે, લોકોના મન ઉજ્જવળ બને છે, ચારુ બાજુનું વાતાવરણ પણ પ્રફુલ્લિત અને રમણીય બની જાય છે. સૌના મનમાં સંતોષનો અનુભવ કરે છે. આવા મંગલ વાતાવરણની અંદર આવી જે ચારો બાજુ સુંદરતા છવાયેલી છે એવા સમયમાં માતા અર્ધરાત્રિએ પોતાના આવાસમાં, પોતાના બેડમાં, પોતાના પલંગમાં સૂતા છે. એ વખતે માતાને શું થાય છે? 14 સ્વપ્ન આવે છે. 14 સ્વપ્ન આવે છે. ભાઈઓ, તમે કેટલા સ્વપ્ન જાણો છો? કોઈ બિલાડીનું જાણે છે ને કોઈ નાગનું જાણે છે ને કોઈ વીછીનું જાણે છે. આવા સ્વપ્ન તે મહાસ્વપ્ન ન કહેવાય. મહાસ્વપ્ન એ તો મારા જનક મુનિજીએ ત્યાં વિરાણી પોષશાળામાં સુંદર રીતે ચિત્રાય માતા અને ઘણું આગમનું સુંદર મજાનું આલેખન કરેલું અને આ ભવન અને એક દેવ ભવન જેવો બનાવી અને વાંચનાર કંઈક લાભ લઈ ગયો હતો. પણ રાજકોટની જનતાના ભાગ્યમાં હતું. રાજકોટની જનતાના ભાગ્યમાં હતું એટલે એ બધું કવરિંગ કરી દેવામાં આવ્યું. આ સારી ભાષામાં શું કહેવાય? એને કવરિંગ કરી દેવામાં આવ્યું. હવે ખુલે નહીં અને એમાંથી કાંઈ જોઈ શકાય નહીં અને વાંચી શકાય નહીં. આ પણ એક સમયની બલિહારી છે. અહીંયા જુઓ કે આ 14 સ્વપ્નો હજી ઘણા ઉપાસીમાં જોવા મળે છે. હું તો 16 વર્ષે આવ્યો છું. ઘણા નવા ઉપાસાઓ થઈ ગયા. હમણાં જેતપુર ગયો હતો. જેતપુરના ઉપાસીમાં પણ સુંદર મજાનું આલેખન. આ કઈ જનક મુનિ ને ગિરીશ મુનિ કરાવે છે એવું નહીં, પણ આ તો પરંપરા છે. અને આ સૌરાષ્ટ્રની અંદરમાં આપણા લોકોને જાગૃત કરવા માટે, એના આત્માને પુણ્યશાળી બનાવવા માટે આ બધું છે. વંદન અને પૂજન માટે નથી. આ આલેખન કરી અને જીવ પોતાની પાત્રતા યોગ્યતાને એમાંથી પ્રાપ્ત કરે એના દ્રશ્યો છે. સમજાય છે? પણ હમણાં એવો એક રૂઢિવાદ આવ્યો છે અને એવું એક બહારથી વાતાવરણ આપણા દેશમાં ઘૂસી ગયું છે કે જ્યાં આવા 14 સ્વપ્ન હોય ત્યાં સાધુ સાધ્વીએ રહેવાય નહીં. કારણ કે આ સ્વપ્નની અંદરમાં દેવ બેઠા છે. તો દેવ સ્વપ્ન જ્યાં લાગડ્યું હોય ત્યાં મા સતીને રહેવાય નહીં અને જ્યાં લક્ષ્મી બેઠા હોય ત્યાં સાધુએ રહેવાય. સમજાય? એ હું આ તમને કેમ છે ખબર પડી જશે. આ બધા ભાવો ઉપરથી આવ્યા છે અને અમુક લોકો એને વધાવી લીધા છે. સાધુ સાધ્વી ના કહી દે આમાં મારાથી ઉતરાય નહીં. તો હવે હું કરું? કા સ્વપ્નને કાઢી નાખો અને મારી દો પીછો. આ સાધના નહીં કા કે કાગળ લગાડી દો અને કા તમે જે કંઈ કરો. મારે કહેવાનો ઉદ્દેશ એક છે. હમણાં હું પણ આ રાજકોટમાં 16 વર્ષે આવ્યા પછી વિરાણી પોષશાળામાં રહી આવ્યો. ત્યાં દરવાજા ઉપરમાં આવડા સ્ટીકર લાગ્યા છે અને એ સ્ટીકર છે જયજીનેન્દ્રના. પણ 2 છોકરીઓ બેઠી છે એમાં. નથી જોયા તમે? ઘરે લાગ્યા છે. એમાં 2 છોકરી, એક મોટી છે ને એક નાની છે. એક ભણે છે ને એક ભણાવે છે. સ્ટીકરમાં લાગ્યા. અને મેં પણ એક ભાઈને બોલાવ્યું, એ ભાઈ
એ પારેખ અહીં આવો જરાક. આ શું છે ભાઈ? તો મહારાજ આ તો સ્ટીકર છે જયજીનેન્દ્રનું. પણ સ્ટીકરમાં કોણ બેઠું છે? આ બેનો બેઠા છે. આ સ્ટીકર દરવાજામાં લાગ્યું હોય અને અમે આ હોલમાં રહીએ તો અમને પાપ લાગે કે ન લાગે? કેમ તમે રાજી થઈ ગયા? હા 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 હા. ઓલા ભાઈ કે મહારાજ વાત તો સાચી, તો લગાડ્યું હું કરું, હું ખાલી કરીને વયો જાઉં છું. આજે ઘરે ઘરે આ સ્ટીકર લાગ્યા છે. જે સાધુના નામના હોય મને એનો અફસોસ નથી, પણ ઘરે લગાડો તો ઠીક, પણ અપાસના આ બધા આંગણામાં બીજે લગાડો. અને પછી સિદ્ધાંત એક, તો લક્ષ્મીનું સપનું હોય તો સાધુને ઉતરાય નહીં, અને દેવનું સપનું હોય તો હવે મારે અહીંયા રહેવું કે વયું જાવું? તમે નથી જોયા? પણ જતું કરી દીધું લાગે છે. હું તો નવો આવ્યો એટલે મને આ દેખાણું ને મેં એને કહી દીધું હવે ઉતરું કે નથી ઉતરું એ. પણ આ લાગેલા છે અને મારવાડી માં સતીઓ પધારે છે, મારવાડના સાધુ પધારે છે, અને આ બીજા પણ ઘણા ઘણા મહારાજો, નામ ન લેવાય, આ બધા બિરાજે છે ને એમને ક્યાંય દોષ લાગતો નથી. દોષ તો ત્યાં લાગે કે જો ગિરીશ મુનિએ કર્યું હોય ને જનક મુનિએ કર્યું હોય તો લાગે. એ ભાઈઓ, આ પર્વમાં એટલા માટે કહું છો કે દોષ શું કહેવાય, ધર્મ શું કહેવાય, કર્મ શું કહેવાય, અને સ્વપ્ન શું કહેવાય, પિક્ચર શું કહેવાય, અને આ લખાણ શું કહેવાય, એની મર્યાદાને સમજો. પાપ તો અંદરમાં ઉઠેલું છે, જેના પ્રત્યે અણગમો થાય તેનું નામ પાપ છે. અહીંયા સમય થઈ જશે, વાત રહી ગઈ આપણી. 14 સ્વપ્ન આવ્યા. કોને આવ્યા? મહામાતા ત્રિશલાને આવ્યા. કેવા કેવા સ્વપ્ન અને કેવા કેવા હતા એ ભાઈ આ બેનો ગાવાના છે. કેવા સુંદર મજાના સ્વપ્નો હતા. એ સ્વપ્નો આ અમારા અંધબેનો આવેલા છે અને એવા સુંદર મજાના કંઠથી ગાય છે. તો 2 મિનિટ એ સ્વપ્ન જરા ગાઈ લે અને મને જરા વિહામો મળી લે અને તમને પણ થોડો આનંદ થઈ જાય. અને સાંભળતા સાંભળતા ગણતા રહેજો. એ 14 માંથી આપણને કેટલા આવ્યા છે? આવા 14 સ્વપ્ન જેને આવે છે એની માતાની કુક્ષીમાં આવા તીર્થંકર જેવા દેવ આવે છે, જે આત્માના કલ્યાણ કોઈ છે, એ આત્માના ઉદ્ધાર કોઈ છે, એ આત્માના પાપોના કર્મ નિવારક હોય છે. આવા દેવ માતા ત્રિશલાની કુક્ષીમાં આવ્યા. પછી આ સ્વપ્ન માતા જુએ છે અને એ સ્વપ્નમાં શું શું ભાવ છે એ અમારી બેનો દેખાડે છે. સુખ સૈયાથી જાગિયા પતિને કહે છે સ્વામી મુજને 14 સ્વપ્ના લાધિયા. એ મંગલ સમયે માતા ત્રિશલા પેલે સ્વપ્ને ગાયવાના દીઠો, બીજે ઋષભ સોહામણો, ત્રીજે કેસરી, ચોથે સ્વપ્ને દેવ શ્રી લક્ષ્મી તાણો. ત્રિશલા પાંચમે સ્વપ્ને પુષ્પમાળા, છઠ્ઠે ચંદ્રમી જર્યો, સાતમે સૂરજ, આઠમે ધ્વજા, નવમે કળશમી ભર્યો. ત્રિશલા પદ્મ સરોવર દસમે દીઠું, ક્ષીર સમુદ્ર ગિયા રમે, દેવતાના વિમાન સ્વામી સ્વપ્ન દ્વાદશને વિશે. મંગલ
ત્રિશલા रत्न राशि तेरा में देखो अग्नि शिखा 14 में परम और आनंद प्रगट्यो स्वामी मुझने ए समय नम्र विनंती કૃપા કરી ફરમાવશો જેથી પ્રસન્ન મમ તન મન થશે રાય કહે ઉત્તમ સ્વપ્ન ઉત્તમ ફળને આપશે 24 માજીન श्री तुमा रत्न कुखे जन्म से मंगल समये माता त्रिशला ભાઈઓ આવા મંગલ સમયે માતા ત્રિશલાએ 14 સ્વપ્નને જોયા. સ્વપ્ન આવ્યા પછી જાગૃત થઈ જવું જોઈએ, નહીં તો સ્વપ્નનું ફળ ચાલ્યું જાય. જાગૃત થઈ ગયા અને પોતે જ્યાં સૂતા હતા ત્યાંથી પોતાના કમરાથી નીકળી અને મહારાજા જે કમરામાં સૂતેલા હતા ત્યાં ત્રિશલા માતા પધારે છે. જેવો આ જૂના સમયનો આદર્શ કેવો હતો! પતિ અને પત્નીઓના વાસ અને એમના આરામના અલગ અલગ વ્યવસ્થાના આ બધા ભાવો, એ બધા આદર્શ અને ત્યાગ અને મર્યાદાઓનું દર્શન કરી જાય છે. સમય બગડ્યો, સાધન બગડ્યા, ફેશન આવી અને અંદરના પરિણામો કલંકિત અને દૂષિત થઈ ગયા. આજે માતા ત્રિશલા જાગીને બેસીને વિચાર કરે છે અને વિચારમાં એને યાદ આવ્યા કે આવા સ્વપ્ન મેં જોયા. અને એ વખતે પરમાત્માનું ધ્યાન ધરી અને પોતે ધીરે ધીરે ઊભા થઈ અને જઈ રહ્યા છે. ક્યાં પધાર્યા? જે જગ્યાએ મહારાજ સિદ્ધાર્થ મહારાજ સુઈ રહ્યા છે ત્યાં આવી અને એમના જે આરામનું સાધન જેને પલંગ કહેવાય સમયમાં ત્યાં આવીને ધીરેથી બેસી જાય છે અને ધીરેથી વાત કરે છે. અને મહારાજ ઉઠે છે અને મહારાજે આવા ત્રિશલા દેવીને આ સમયે આવતા જોઈ, બેઠેલા જોઈ, વાત કરતા જોઈ અને એમને પણ થયું કે આવવાનું શું કારણ છે? પ્રભાતના સમયે શું શું સમાચાર લાવ્યા છો? દેવી કહો, શું મંગલ સમાચાર છે? જોઈ લો, પતિ અને પત્નીના સંબંધોમાં કેવા મજાના મીઠા વચનો હોય, કેટલો આદર અને કેટલો માન હોય. અને આજના જમાનામાં તો હું આવીને બેઠી છો, હવે હવાર ઓકે હુવા તો દે, હવારમાંથી લોહી પીવા તૈયાર છો. હા, કેવો સમય બદલ્યો ભાઈ! એ આવી જાય તો શાંતિથી એને બેસવા દેજો અને કહે તો શાંતિથી સાંભળજો. લઈ આવ બેડ ટી. હવે બેડ ટી પીધા વગરનો હારો છો. ઉઠીને પેલા ભગવાનનું નામ તો લે, 4 લોગસનો કૌશક તો કર અને કાન દઈને અમારી વાત તો સાંભળ. સમય પલટો, યુગ બદલો અને આ બધું વાતાવરણ વિકૃત થઈ ગયું. આ મહામાતા કેવા આદર્શને પામી ગયા! ધીરેથી, પ્રેમથી, ભાવનાથી બેઠા અને મહારાજા એવા જ ઉદાર મનથી અને પ્રેમથી અને વાત્સલ્યથી બેસી અને સાંભળવા તૈયાર થયા અને કહે છે, દેવી બોલો, શું તમારે કહેવાનું છે? ત્યારે માતા ત્રિશલા પોતાને આવેલા કેટલા 14 સ્વપ્ન એમની સામે રજૂ કરે છે. મહારાજ, મને આવા પ્રકારના રાત્રિએ સ્વપ્ન આવ્યા હતા. ત્યારે મહારાજ પોતાની બુદ્ધિથી, પોતાની યોગ્યતાથી કહે છે કે રાણી, આ સ્વપ્ન તો મહા લાગે છે અને આના ફળ કોઈ બહુ ઉજળા લાગે છે. આગાહી એવી લાગે છે કે તમે કોઈ રત્ન કુક્ષી લાગો છો અને તમારા ગર્ભમાં કોઈ ઉત્તમ જીવ આવ્યો હોય અને આપણને ઉત્તમ ફળ આપશે. પણ હવે સવાર પડે આપણે જ્યોતિષીને, નિમિત્ત શાસ્ત્રીઓને બોલાવી આના વિશેષ પ્રકારના ફળ આપણે જાણશું. રાજાને રાણીએ પ્રણામ કર્યા અને મહારાણી ત્યાંથી સ્વ કમરાની અંદરમાં પધાર્યા. સવારનો પોર થાય છે
રાજા રાણી વગેરે નિવૃત્ત થાય છે અને તૈયાર થઈ અને મહારાજા માણસને બોલાવીને કહે છે સ્વપ્ન પાઠકોને બોલાવો. એને બેસાડ્યા યથાસ્થાને. રાણી પણ બિરાજ્યા અને મહારાજા પણ બેઠા અને એમની સામે આ 14 સ્વપ્નની વાત મૂકવામાં આવે છે. નિમિત્ત શાસ્ત્રીઓ એક એક સ્વપ્નના શું ભાવ છે એનું વર્ણન કરે છે, એના ફળ શું છે, એની યોગ્યતા, એની પાત્રતા શું છે અને જેને આવે છે એના જીવની કેટલી બલિહારી અને ઉત્તમતા હોય એ બધું બતાવે છે. અત્યારે એક એક સ્વપ્નનું વર્ણન થઈ શકે એવો ટાઈમ નથી. ફરી વાર વળી તમે એને ભેગા થશું ત્યારે અવસરની વાત છે. અહીંયા આ બધા સ્વપ્નોની વાત થયા પછી મહારાજે આવેલા કોણ સ્વપ્ન પાઠકો એને કહ્યું કે આ રત્નકુક્ષી, આ મહામંગલ ગર્ભને ધારણ કરનારી માતા, એમના ગર્ભમાં કોઈ ઉત્તમ જીવ છે. કાં તો થાય ચક્રવર્તી અને કાં તો થાય તીર્થંકર. આવા પુણ્યને લઈને આ માતા પુણ્યગામી અને ભાગ્યશાળી બન્યા છે અને આ સ્વપ્નના ફળ આવા ઉત્તમ છે. મહારાજનું મુખ પ્રસન્ન થયું. રાણી ખુશ થયા. બેઠેલા વ્યક્તિઓ પણ આનંદથી ઉભરાઈ ગયા અને વાતાવરણ મંગલ થયો. સૌને સુંદર બક્ષિસો આપી અને સૌ પોતાને ત્યાં પધાર્યા અને રાજાએ પણ આ વાતની સુંદર ભાવનાથી રાણીના ગર્ભનું સવિશેષ ધ્યાન દઈ અને એનું પાલન કરવાની સુંદર તૈયારી કરી અને 9 મહિના પૂરા થાય છે. અને મહારાણી કેવા સમયે, કેવા ઋતુની અંદર, કેવા મહિને અને કેવા યોગ અને કેવા નક્ષત્રોમાં આ પુત્રનો જન્મ આપે છે એ બધા આગમની અંદરમાં એના પાઠ છે. જરા સંભળાવી અને આજનો આપણે જન્મ મહોત્સવ ઉજવવાનો છે. તેણં કાળેણં તેણં સમયેણં સમણે ભગવં મહાવીરે જે સે ગિમ્માણં પડમે માસે દુચ્ચે પક્કે ચિત્ત શુદ્ધે તસણં ચિત્ત શુદ્ધસ 13 દિવસેણં નવણં માસાણં બહુપરી પુન્નાણં અદત્થમાણયો રાઈ દિયાણં વિકંતાણં ઉચ્ચઠ ઠાણ ગતેશું ગહેશું પડમે ચંદ્રજોગે સોમાસું દિશાસું વિતિ મિરાસું વિશુદ્ધાસું જતિયેશું સબ્બ સૌણેશું પયાયી નાણ કુલંસી ભૂમિ સપંસી મારુયંસી પવાતંસી નિપણ મે દીણયંસી કાલસી પમુદિત પક્કીલિયેશું જનવયેશું પુવરત્તા વ્રતકાલ સમયંસી અથુતરાહિં નખત્તેણં જોગમુવાગયેણં આરોગંદાર્યં પયાયા. આ જે કંઈ પાઠ આવ્યો એ તમે તો અર્ધમાગદીમાં છે સમજી ન શક્યા હોય એટલે એનું ગુજરાતીમાં અનુવાદ કરીને બતાવું છું. કેવા યોગ અને કેવો પુણ્યશાળી જીવ આવે ત્યારે આકાશ, ધરતી અને ત્રણેય લોકની અંદરના યોગ કેવા બને છે. તે કાળ અને તે સમયની અંદર શ્રમણ ભગવાન મહાવીરે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસમાં બીજા પક્ષમાં એટલે કે ચૈત્ર સુદ 13ને દિવસે પૃથ્વી પર જન્મ ધારણ કર્યો. કૃષ્ણા માતાએ ગર્ભને આવા 9 મહિના પૂરા થયા. ઊંચો આવા ગ્રહ સ્થાને આવતા, ચારે બાજુ મંગલ વાતાવરણ સર્જાતા, દિશાઓ બધી સૌમ્ય બનતા, હસ્ત નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતા, રાત્રિના સમયે ચૈત્ર શુક્લા ત્રયોદશીએ સુવર્ણ કાંતિ વાળા, સિંહના લાંછન વાળા, નિરોગી એવા 24મા તીર્થંકર થનારા પુત્રને આ મહામાતા મંગલકારી આરોગ્યની વૃદ્ધિની સાથે પુત્રની આરોગ્યતા અને પોતાની આરોગ્યતાની વૃદ્ધિ થાય એવી નિરોગી માતાએ ભગવાન મહાવીરને આ પૃથ્વી ઉપરમાં જન્મ આપ્યો. બોલો મહાવીર સ્વામી, બોલો વીર વર્ધમાન સ્વામી કી.